હેલો, જય શ્રી કૃષ્ણ ફ્રોમ ગપસાપ વિથ જિસ મિની વ્લોગ. હવે રેડી થઈ ગયા છે એટલે ફટાફટી ચા નાસ્તો કર્યા, ઠાકોરજીના દર્શન કર્યા અને નીકળી જઈએ દુકાન જવા. દુકાને જઈને પહેલા તો સાફ સફાઈ કરી લઈ છીએ અને પછી લક્ષ્મીજીનો દીવો કરી લઈ છીએ અને ત્યારબાદ બારે રહેલા સ્ટોકને આપણે દુકાનમાં અંદરની બાજુ લઈ આવી છીએ, કેમ કે આપણે અંદર અત્યારે જગ્યા થઈ ગઈ હતી, માલ એવો હતો તો આપણે એમને અંદરના ગોળામાં ગોઠવી દઈએ છીએ. હવે ફટાફટી આપણે વળગી જઈએ છીએ રીલ બનાવવાના કામમાં, કેમ કે હવે તમને તો ખબર છે નવો માલ આવે ને રીલ બનાવ્યા વગર તો હાલે નહીં. એટલે હું જુનિયર સેટ રીલ બનાવીને પછી એ જ માલને અનબોક્સિંગ કરી નાખી છે. ફટાફટ જોઈ લેજો, બધો ટકાટક નવો ફ્રેશ સ્ટોક આવ્યો છે. તમારે ખરીદી કરવી હોય ને તો આવી જાજો રાજકોટના શંકર મિનિટ બેંગલ્સ પોઈન્ટમાં. આ બધું હાલતું હતું ને ત્યાં તો આપણી દુકાને આવી ગયા નવા કસ્ટમર, એટલે ફટાફટી નવા કસ્ટમરને છે ને આપણે એમના ઓર્ડર મુજબનો માલ આપી દઈએ છીએ. એમના જતાની સાથે જ મારે ને પપ્પાને એક પાર્સલ કરવાનું થાય છે, કેમ કે આ એક કસ્ટમરનું પેમેન્ટ આવી ગયું તો આપણે ફટાફટી આમનું પાર્સલ કરવા લાગી જાય છે. ત્યાં તો બીજા એક કસ્ટમર આવી છે, એટલે જુનિયર સેટજી એમને બતાવવાનું કામ કરે છે અને હું આ પાર્સલને ગોઠવવાનું કામ કરું છું. એમાં પાછું ગ્લાસનું એટલે થર્મોકોલ પેકિંગ ને ટફ પાર્સલ ને તો બનાવવું પડે. પણ 3 વાગ્યા છે એટલે ફટાફટી જમી લે છે ને જમીને થોડો એવો આરામ કરવો પડે, કેમ કે ભાઈ થાક્યા હતા આજ તો. ત્યાં તો આપણી દુકાને એક નવો માલ રિક્ષાવાળો બારે ફરીએ મૂકીને જતો રહીએ એટલે ફટાફટી એને અંદર લેવા લાગી છે. કામ પૈતા પછી આપણને યાદ આવે છે કે આપણે એક શોટિંગ કરવાનું છે તો ફટાફટી શોટિંગમાં લાગી જાય છે. આંચ પડી ગઈ એટલે ફટાફટી ચા પી લીધી ને ચા પીને મને યાદ આવે છે કે મારે એક કામથી બહાર જવાનું છે, તો હવે હું ફટાફટી બહાર જ્યાં કામ પતાવીને આવું ત્યાં સુધીમાં આ વ્લોગ તમને બધાને કેવો લાગ્યો ને એ કમેન્ટ મારવાની છે. તમે જોઈ લેજો, આવો હે કાંઈક નજારો આજની સાંજનો. તો મળી આવતા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.